ભાવનગર મહાનગરપાલિકાના અણધણ વહીવટના પરિણામે પ્રજાના પૈસા ખાડામાં ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે। હાલમાં ભાવનગર શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી, પણ કોર્પોરેશનના સંકલન અને આયોજનના અભાવે સરકાર અને પ્રજાના પૈસા જાણે ખાડામાં ગયા હોય તેવું ધ્યાને આવ્યું। ડ્રેનેજના કામ માટે અનેક સારા રસ્તાઓ જે થોડા વર્ષો પૂર્વે જ બન્યા હતા તે પણ ખોદી દેવામાં આવ્યા। સવાલ એ કે બ્લોકવાળા રસ્તાઓ તૈયાર થઈ ગયા બાદ તંત્રને ડ્રેનેજ અને અંડરગ્રાઉન્ડ વાયરના કામો યાદ આવ્યા। તમામ વિભાગો સાથે સંકલન કરી અને જે જગ્યાએ રોડ બનાવો છો ત્યાં આજુબાજુના રહીશોનું પણ સંકલન કરો। કોઈને પાણીની સ્ટ્રોમની લાઈન લેવી છે, પછી તમે રોડ બનાવો। આ તો રોડ બનાવવાનો પછી પાછો તોડવાનો, એટલે એ તોડવાના પૈસા આપણે આપવાના, પાછો નવો રોડ બનાવવાનો, નવા બ્લોક નાખવાના। કોઈ પણ જગ્યાએ નવા રોડનું આયોજન કરો ત્યારે ત્યાં સંપૂર્ણપણે ડ્રેનેજ લાઈન, વરસાદી પાણી નિકાલની લાઈન, આ ગેસની લાઈન, આવા તમામ પ્રકારની લાઈનો જે હોય પહેલાં નાખી દેવી જોઈએ, બાદમાં રોડ કરવા જોઈએ। પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના કાર્યકરો જેટલા છે એ રોડના કોન્ટ્રાક્ટરો અને શાસકો ભાગીદારી હોય એવી રીતે વર્તન કરી અને ભાવનગરના લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ કઈ રીતે કરવો એનું અત્યારે આયોજન કરી રહ્યા છે। હકીકતમાં તો રસ્તો બનાવવાનું આયોજન હોય ત્યારે જ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થતી હોય છે। જો કે અહીંયા ચિત્ર સ્પષ્ટ દેખાય છે કે ડ્રેનેજ વિભાગ સહિતના વિભાગો વચ્ચે સંકલન નથી। વિભાગો પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, પણ અંતે તો પ્રજાને જ ભોગવવાનો વારો આવે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લૂલો બચાવ કરતા કહ્યું, રસ્તાઓના સમારકામ પણ કરવાના છે, જેથી કેબલ અને લાઈનો નાખવા માટે રોડ ખોદી દેવાયા છે। ભાવનગરનો હાડ સમાન વાઘાવાડી રોડ જે રીકાર્પેટ કરવાનો હોય આગામી દિવસોમાં, અને રીકાર્પેટને ધ્યાનમાં રાખી ત્યાં અક્ષરવાડી પાસે ડ્રેનેજની લાઈનનો જે સમસ્યાઓ હતી એને અત્યારથી પાણી પહેલાં પાળ બાંધીને પગલાં લેવા માટે ડ્રેનેજની લાઈન અત્યારે નાખવામાં આવી છે। આગામી દિવસોમાં ત્યાં રીકાર્પેટ થવાનો છે।